હેલો. તો આજે કોલાબ એક વિડીયો આવશે મારો અને દાર્સીનો. હેલો. આપણે ક્યાં જઈએ છીએ આજે? ક્રિકેટ જોવા. ક્રિકેટ મેચ જોવા? હા. કોની કોની મેચ છે તને ખબર છે? ના. એ તો મને થોડી ખબર હોય કોની કોની મેચ હોય એમ. ચાલો તો અમે અત્યારે જઈએ છીએ મેચ જોવા અને અમે ત્યાં સ્ટેડિયમે પહોંચીને પછી તમને આગળનું બધું કહેશું. ઓકે, ત્યાં સુધી બાય બાય. તો 7 વાગી ગયા છે. હા. અમે ચાંદખેડા પહોંચી ગયા છીએ અને દારસુબેન કે મને તમે તેડી લ્યો. તો હવે અમે આવી રીતે જઈએ છીએ. જો મજા આવે છે? હા. મજા જ આવે ને તને તો ચાલવું ન પડે એટલે. હા. કેમ કે આ જાગેશ્વરી સુધી જશે. હા, ઘણો રસ્તો છે. અમે રોડ પાસે જ એક મોલમાં નીચે અમે પાર્કિંગ કરી દીધું છે અને ત્યાંથી પછી અમારે ચાલતા જવાનું છે. 1 કિલોમીટર ચાલવાનું છે હજી અમારે. બસ 1 કિલોમીટર. હા, 1 કિલોમીટર. જાગેશ્વરી 1 કિલોમીટર. ઓકે, ચાલો અમે હવે સ્ટેડિયમમાં જઈને તમને બતાવશું. ઓકે. હા, હવે સ્ટેડિયમમાં જઈને બતાવજો અને સ્ટેડિયમે બતાવજો. ઓકે. ઓકે. તો અહીંયાથી આટલું બધું અમે ચાલીને હવે આવી ગયા. તો કેવું લાગ્યું સ્ટેડિયમ તને? મસ્ત. આટલું મોટું સ્ટેડિયમ છે. હવે અમારે અમારો જી બ્લોક શોધવાનો છે. કયો બ્લોક છે? જી. ચાલો શોધીએ. ઓયો. ક્યાં છે? ઓયો. હા, અહીંયા જ છે, સામે જ છે. ચલો ચલો ચલો, આગળવાળો છે તે. ચાલ બતાવો મને ક્યાં છે. ચલો. અહીંયા આવો. અચ્છા, એન્ટ્રી નંબર 1 આ એન્ટ્રી નંબર 1. પેલા હો કરી લેવા દો આ બધાને. હવે શું વગાડે છે? હવે અમે થોડી વાર પછી કરીએ. તો ફાઇનલી અમે અંદર આવી ગયા અને અમને અમારી સીટ મળી ગઈ છે. દારસુ ફર્સ્ટ ટાઈમ આવી છે સ્ટેડિયમમાં. તો કેવું લાગ્યું તને સ્ટેડિયમ? મસ્ત લાગ્યું. જો અમે પાછળ કરીને તમને બતાવી દઈએ. છે હા, આ બધું છે. તો મેન કામ ચાલુ કરી. તો ફર્સ્ટ ઇનિંગ પૂરી થઈ ગઈ છે અને કેટલા રન બતાવું તમને? 120માં 232 રન કરવાના છે સાઉથ આફ્રિકાએ. હેલો. અને અમે પહેલી ઇનિંગમાં શું કર્યું તમને કહી દઈએ. અમે ફર્સ્ટ ઇનિંગમાં ખાવા પીવાનું જ કામ કર્યું છે ખાલી. તે શું ખાધું? શું ખાધું તે? બિંગો વેફર્સ ખાધી અને અને કોકા કોલા કોકા-કોલા પીધી અને મકાઈ ખાધી. મજા આવી? તો હવે આપણે શું કરવાનું છે? હવે એટલો બધો અવાજ કરે છે ને. હા, એટલો બધો અવાજ કરે છે કે અમે બ્લોગ નથી બનાવી શકતા. અને મારે પાણી પીવાનું છે. બધા લઈ જાય ને તો અમે થોડી વાર પછી પાછું કન્ટિન્યુ કરીશું. હા, થોડી વાર પછી continue બોલ. तो हमें कंटिन्यू करता है. તો અમે કંઈક બ્લોગ બનાવવા જઈએ ને તો આ લોકો સોંગ ચાલુ કરી દેતા હતા. તો હવે અમે શું કરીએ છીએ, હવે અમે પાછા બ્લોગ બનાવીએ છીએ અમે બંને. તો હાફ ટાઈમ થઈ ગયો છે અને અમે છે ને ખાલી ખાવા પીવાનું જ કામ કર્યું છે. તો અમે શું શું ખાધું? અમે વેફર ખાધી, અમે સ્વીટ કોર્ન ખાધું અને અમે સોડા પી પીધી.
અને અમે નખરા કરીએ તો દર્શુ ને મેચ જોવામાં કાંઈ રસ નથી, એને બસ ખાવું પીવું ને મજા કરવા એવી જ કાંઈ ખાલી. જો અમે છે ને એવું નક્કી કર્યું છે, એણે બ્લુ પહેર્યો છે ને તો એ ઇન્ડિયાને સપોર્ટ કરશે, મેં ગ્રીન પહેર્યો છે ને તો હું સાઉથ આફ્રિકાને સપોર્ટ કરીશ. પણ સાઉથ આફ્રિકા તો યલો છે, જોઈ લો. અરે પણ નીચે તો એને ગ્રીન પહેર્યો છે ને, ટ્રાઉઝર એને ગ્રીન છે. જો આપણે એવી ગેમ રમીએ છીએ, પણ અહીંયા કેવું છે ખબર છે, ઇન્ડિયામાંથી કોઈની વિકેટ જાય કે ગમે તે થાય તો ઇન્ડિયા માટે બહુ બધા સોંગ છે આ લોકો પાસે. પણ જેવું જો હવે છે ને વગાડશે હમણાં વાકા વાકા, એક જ સોંગ છે આ લોકો પાસે. જો વાગ્યું આફ્રિકા. એટલે એમાં એવું છે, સાઉથ આફ્રિકાની 4 જાય 6 મારે ગમે તે કરે ને, આ લોકો પાસે એક જ સોંગ છે, વાકા વાકા વગાડવાનું ચાલુ કરી દે સીધું, હે ને? હું સાઉથ આફ્રિકાને સપોર્ટ કરતો હતો, પણ દારસુ જીતી ગઈ. દારસુ તો ઇન્ડિયાને સપોર્ટ કરતી હતી, તો દારસુ ઇઝ અ વિનર. અને મેચ ફિનિશ થઈ ગયો છે, તમે જોઈ શકો બધા નીકળે છે હવે. તો હવે અમે એવું વિચાર્યું કે અમે હવે નીકળી જઈએ, અને ભૂખ બી લાગી છે થોડીક. ભૂખ લાગી છે? પાણી બી પીવું છે? કેટલી તરસ લાગી છે, બહુ તરસ લાગી છે. ઓકે હા, તો ચાલો અમે હવે ફટાફટ નીકળી જઈએ અહીંયાથી. અહીંયાથી ફટાફટ અને કારમાં છે ને મારી બોટલ પડી છે. હા, ઈ કારમાં જઈને કહેશું, પણ એ બધું અહીંયા નો કહી દેવાનું. તો પણ એમ નહીં, તો અહીંયા બધું કહી દેશું તો કારમાં જઈને શું વ્લોગ બનાવશું પછી? અરે કારમાં જઈને છે ને થોડોક વ્લોગ બનાવી લેશું. ઓકે ચાલો એવું કરીએ, અમે તમને બોટલ બતાવશું કારમાં જઈને. ઓકે કારમાં જઈને છે ને તમને બોટલ બતાવશું, આટલી મોટી બધી છે. ચાલો ઓકે બાય. હું દારસો અમે અહીંયાથી બહાર તો નીકળીએ છીએ, પણ અહીંયા જો ટ્રાફિક, એકવાર કેટલો બધો ટ્રાફિક છે જો. હું અને દારસો અમે બંને આવા ટ્રાફિકમાં બહાર નીકળીએ છીએ. જો કેવો ટ્રાફિક છે દારસો? બહુ છે ટ્રાફિક. તો અમે હવે નીકળી ગયા છીએ અમદાવાદમાં જતા. આપણે અમદાવાદમાં જતા. હવે આપણે ક્યાં જઈએ છીએ? ઘરે. આપણું ઘર ક્યાં છે? શેલા ક્યાં આવે? અમદાવાદમાં. તો પણ હજી તને ભૂખી લાગી છે ને થોડીક? ચાલો તો આપણે કંઈક નાસ્તો કરો છે? ઓકે ચાલો, બધાને ટાટા કહી દો. કેટલા વાગી ગયા રાત્રે? 12 વાગી ગયા છે. 12 અને 5 થાય. 12 વાગ્યા ને 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે અમે જઈએ છીએ ઘરે, અને પછી ઘરે જઈને અમે વ્લોગ ફિનિશ કરી દઈશું. ઓકે? શોર્ટ વ્લોગ નથી આમાં, તો તે ઘણો બધો ડાન્સ કર્યો છે એટલે બહુ મોટો વ્લોગ થશે.
આટલો મોટો આવશે કે આટલો આમ થશે કે આમ થશે તો આપણે આમ જો વર્ટિકલ ઉતારીએ છીએ ને અત્યારે તો બ્લોગ વર્ટિકલ આવશે. વર્ટિકલ આમ હા ઓકે અમુકમાં આમ આવશે અમુકમાં આમ આવશે. ચાલો બાય બાય. બાય બાય. તો અત્યારે રાત્રે 1 વાગ્યા છે અને અમે ઘરે પહોંચી ગયા છીએ અમે ઘરે પહોંચી ગયા છે અને અમે કંઈક નાસ્તો કરવા ગયા હતા પણ અમે ભૂલી ગયા ત્યાં શૂટ કરવાનું. હા શું નાસ્તો કર્યો આપણે? આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ગાંઠિયા વણેલા ગાંઠિયા અને ચિપ્સ ખાધી અમે, હે ને? તારી ફેવરેટ છે ને ચિપ્સ? હા તો ફ્રેન્ચ ફ્રાઈઝ સારી હોય કે ચિપ્સ સારી હોય? ચિપ્સ ચિપ્સ મજા આવે. અને સ્ક્વેરે બનાવી. હા હવે 1 વાગી ગયો છે અને દર્શુબેન બી બહુ થાકી ગયા છે હવે, તો હવે સુઈ જશું. હા ને આવે છે બહુ. હા કાલ સ્કૂલે જવાનું છે કે નથી જવાનું? નથી જવાનું. નથી જવાનું. કાલે તો તમારે કાર્નિવલ છે ને સ્કૂલમાં? હા હા ચાલો તો કાલે મોડા સુધી આપણે સુઈ શકશું. હા મોડા સુધી સુઈ શકશો. ચાલો તો બધાને ટાટા કહી દે. ટાટા. આજનો વ્લોગ અમારો અહીંયા કમ્પ્લીટ. કાલે અમે પાછો વ્લોગ બનાવશું કેમ કે દાર્શીને કાલે કાર્નિવલ છે તો કાર્નિવલનો અમે આખો વ્લોગ બનાવશું. શૂટ એ બધું કાલે 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 આજે કઈ સરપ્રાઈઝ નથી કરવાનું, એ આપણે કાલે જ કરીશું બધું. ઓકે હા ચાલો તો અમે કાલે સરપ્રાઈઝ છે તો અમે કાલે તમને બધી સરપ્રાઈઝ આપશું. અને આ વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું મારે રોજ કહેવાનું સબસ્ક્રાઇબ કરી દો, તમે ભૂલતા નહીં. હા એ તમે છે ને બધા જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો આ વ્લોગ જોઈ લ્યો ને તો નીચે જો સબસ્ક્રાઇબનું બટન હશે એ સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે હા ચાલો તો બાય બાય, ગુડ નાઇટ. Hey